આજે જોઈ શકો છો વાયરો ને વાવળ એકદમ ઊંચા કાઢી નાખે એવું છે. જો વાદળ એકદમ ભરાઈ ગયું છે. ચારે નજારો તમે જોઈ શકો છો. આખું શાંત વાતાવરણ થઈ ગયું છે. અને જોઈ લો પાછળ દેખાય છે. હા, પતરા છે, છૂટા પડ્યા છે. તો અહીંયા જેવો ઢોર બદલ ઊભા છે. પાછળ આપણું ઘર જ છે. બસ થોડા ઘણા આપણા સપોર્ટની, તમારા સપોર્ટની જરૂર છે. તો સપોર્ટ કરો અને મારો નાનો ભાઈ સમજી અને ફોલો કરી નાખજો. કારણ કે આપણે બીજી આઈડી ચાલુ કરવાની છે, બીજી ચેનલ આવી છે ઓફિશિયલ. તો એની અંદર પણ સપોર્ટ જેટલો પહેલાં મેં સપોર્ટ કર્યો એટલો આમ જ સપોર્ટ કરજો. જો અને અહીંયા ગાય છે, જોઈ લખો. હા, આપણે ગાય છે, જોઈ શકતા હશો તમે. કે ઘણા ટાઈમ થયો તો બ્લોગ નહોતો નાખતો, પણ ફાઇનલી આજે કેમ કે વાતાવરણ એવું હતું એટલે ટાઈમ મળ્યો એટલે આપણે આજે ફાઇનલી બ્લોગ નાખી દીધો છે. એટલે અને બીજી વાત કે જુઓ એકદમ એટલું એકદમ સેપટ થઈ ગઈ છે બધી. એમ કહેવાય ને કે આ સાઈડમાં ઓછું છે, પણ આ સાઈડ ખેતર તમે જોઈ લો. આખું નજારો અલગ, આખું નજારો અલગ થઈ ગયો છે. આખો નજારો અલગ થઈ ગયો છે. જય માતાજી, થેન્ક યુ. તો આજ સુધી આટલું જ છે. અને હવે કેમ કે બ્લોગ આપણા ચાલુ થઈ જશે તો સપોર્ટ કરતા રહેજો અને ફોલો કરી નાખજો. જો ચેનલ નવા હોય તો જોઈ લો તમે. બેસ સક્રિય થઈ ગઈ છે. તમારા ભાભી ફાઇનલી જ્યાં પહોંચી ગયા છે, ત્યાં ખેતરે. અહીંયા ક્યાં દેખાય છે એમનું આપણું એ જો દેખાય સામે. એ હા, હજુ દેખાય છે, નથી દેખાતું. તો આભાર, થેન્ક યુ.